લોકોએ લેક્ચર નંબર 12 લેક્ચર નંબર 11 જોયો હશે, જે આપણે ખાલી એક્સ્ટ્રા ફોર નીટ માટેનો જ હતો. હવે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં છે ને અલગ પાઠ ચાલુ થઈ રહ્યો છે, અલગ ભાગ. બરાબર. એમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની વાહકતા. વિદ્યુત વિભાજ્ય અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો જેનું પાણીમાં આયનીકરણ થતું હોય અને વિદ્યુતના વાહક હોય, વિદ્યુત વિભાજ્ય કહેવાય. બરાબર. એમાં પ્રબળ અને નિર્બળ બે પ્રકારના હોય. પ્રબળ હોય એટલે સંપૂર્ણ આયનીકરણ થતું હોય, બરાબર, 100% આયનીકરણ. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય 2 થી 3% પાણીમાં આયનીકરણ થતું હોય, વિદ્યુતના અલ્પવાહક હોય. ઓકે, તો આપણે હવે વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની વાહકતા સમજવી હોય તો પહેલા આપણે અમુક ટર્મ્સ સમજવી પડે, વ્યાખ્યાઓ જે આવે છે સમજતા જઈએ. મોટાભાગની તમને ખ્યાલ જ હશે. એમાંની હવે લેક્ચર નંબર આપણો 12 સ્ટાર્ટ કરીએ તો ટર્મ્સ એમાં પહેલા વિદ્યુતીય અવરોધ રેઝિસ્ટન્સ. તો વિદ્યુતીય અવરોધ ને સંજ્ઞા R વડે દર્શાવાય. વિદ્યુતીય અવરોધને સંજ્ઞા R વડે દર્શાવાય. તે ઓહમ એકમમાં મપાય. ઓહમ એકમમાં મપાય. ઓહમ એકમમાં મપાય છે. SI એકમ, પાયાનો એકમ. SI પાયાનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર સિમેન્સ ક્યુબ એમ્પિયર સ્ક્વેર. ઓકે, SI એકમ અવરોધારનો. વિસ્ટન બ્રિજ નામના સાધન વડે માપવામાં આવે. વિસ્ટન બ્રિજ તમે ફિઝિક્સમાં પ્રયોગ આવશે તમારે. વિસ્ટન બ્રિજ નામના સાધન વડે માપવામાં આવે. અવરોધ કોઈનો નક્કી કરવો હોય ને, વિસ્ટન બ્રિજ નામનું સાધન છે. આપણે આની અંદર આગળ આવશે થિયરી, વિસ્ટન બ્રિજની રચના અને કઈ રીતે અન્યનો અવરોધ માપી શકાય. બરાબર. વિસ્ટન બ્રિજ એક પ્રકારની સર્કિટ છે, નામ છે. ફિઝિક્સની અંદર એક અમારે આવી ગયો છે વિસ્ટન બ્રિજનો પ્રયોગ. બરાબર. હવે આ જે અવરોધ R, બરાબર, હવે એમાં પ્રતિરોધકતા કોને કહેવાય? પ્રતિરોધકતા. સેકન્ડ, પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. તો પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. તો અવરોધ R છે ને, R એ એકમ લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદનું ક્ષેત્રફળ હોય ને, એરિયા ના વ્યસ્ત પ્રમાણમાં હોય. R is directly proportional to L by A. અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલની નિશાની દૂર કરું તો R is equal to, અહીંયા હું એક સપ્રમાણતા અચળાંક મૂકું, ρ into L by A. બરાબર. R is equal to ρ into L by A. બરાબર. જ્યાં આ જે તમને ρ દેખાય છે એને સપ્રમાણતાનો અચળાંક જેને ρ પ્રતિરોધકતા કહે છે. એટલે જ્યાં ρ એ સપ્રમાણતા અચળાંક, ρ એના વંચાય આ રીતે R એ છો ρ સપ્રમાણતા અચળાંક, પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહેવાય. પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. આ ρ ને પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહેવાય. હવે એનો એક SI એકમ, ρ નો SI એકમ ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર. અને ઘણીવાર એને ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર પણ વપરાય. ઘણીવાર ઉપગુણક ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર પણ લેવાય. બરાબર છે. IUPAC એ પ્રતિરોધકતાને વિશિષ્ટ અવરોધના બદલે પ્રતિરોધકતાની ભલામણ કરી છે. વિશિષ્ટ અવરોધ ને બદલે પ્રતિરોધકતા
પ્રતિરોધકતાની ભલામણ કરેલ છે. અહીંયા જો આપણી એકમ લંબાઈ 1 મીટર હોય, એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય તો ત્યારે વાહકનો જે અવરોધ હોય એ જ એના પ્રતિરોધકતા થાય. અવરોધને તેની પ્રતિરોધકતા કહેવાય. બરાબર? જો એકમ લંબાઈ 1 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય તો r રોધ થાય. તો ત્યારે જે અવરોધ હોય એ જ વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખાય અથવા પ્રતિરોધકતા બરાબર હોય. તો આ અહીંયા આપણે અવરોધ r અને પ્રતિરોધકતા વિશિષ્ટ અવરોધ કોને કહેવાય એની વાત આપણે કરેલી. બરાબર છે? અવરોધ r અને પ્રતિરોધકતા. બરાબર? તો ત્યારબાદ પછી આગળ વધીએ. તો ત્યારબાદમાં પડીએ વાહકતા અને વિશિષ્ટ વાહકતા. તો એમાં વાહકતા કોને કહેવાય? વાહકતા કંડક્ટન્સ અવરોધ r ના વ્યસ્તને વાહકતા G કહેવાય. અહીંયા G સિમ્બોલ વડે દર્શાવે છે. અવરોધ r ના વ્યસ્તને વાહકતા કહેવાય. તો r નું સૂત્ર શું આવેલું? અવરોધ r નો વ્યસ્ત એટલે G 1/r થાય. હવે આપણે બધાને ખબર હોય તો r ρ L/a હતું. રાઈટ? તો અહીંયા G 1/ρ ઇન્ટુ હવે જો L/a આખું છેદમાં આવે તો છેદનો છેદ અંશમાં એટલે એ ઉપર આવી જાય એટલે a/L થાય. બરાબર? એટલે G આ 1/ρ ની જગ્યાએ હું નવો એક અચળાંક મૂકું જેને કપ્પા કહું. કપ્પા ઇન્ટુ a/L. તો G કપ્પા ઇન્ટુ a/L થયું. બરાબર? વાહકતાનો એકમ સિમન્સ. વાહકતાનો એકમ સિમન્સ જેને S વડે દર્શાવાય અથવા ઓહમ ઇનવર્સ કહેવાય. કારણ કે r નો એકમ છે એ ઓહમ છે. તો અવરોધ r ના વ્યસ્તને વાહકતા કહેવાય. તો એનો એકમ ઓહમ ઇનવર્સ કહેવાય. આ રીતે દર્શાવાય. અથવા ઓહમ ઇનવર્સ ને છે ને મહો વડે પણ દર્શાવાય. આ રીતે મહો. રાઈટ? બરાબર? મહો. ઓકે. તો આ વાહકતા થઈ અવરોધ r ના વ્યસ્તને વાહકતા એનો એકમ. ત્યારબાદ એમાં વિશિષ્ટ વાહકતા સ્પેસિફિક કંડક્ટન્સ વિશિષ્ટ વાહકતા. તો અહીંયા આ ρ હતું એ પ્રતિરોધકતા હતું. અહીંયા જે સપ્રમાણતા અચળાંક કપ્પા આવ્યો ને એને જ વિશિષ્ટ વાહકતા કહેવાય. એટલે ટૂંકમાં એમ કહેવાય એકમ લંબાઈ હોય 1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય. બરાબર? તો ત્યારે દ્રાવણની જે વાહકતા હોય એની વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે. જ્યારે એકમ લંબાઈ 1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય ત્યારે વાહકતા ને વિશિષ્ટ વાહકતા કહેવામાં. એટલે વિશિષ્ટ વાહકતા છે શું? તો પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા. તો પ્રતિરોધકતા એટલે વિશિષ્ટ અવરોધ ρ ના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. વિશિષ્ટ વાહકતા કહેવાય પ્રતિરોધકતાના વ્યસ્તને. બરાબર? એટલે ρ એટલે પ્રતિરોધકતાનો વ્યસ્ત એટલે કપ્પા 1/ρ. આને વિશિષ્ટ વાહકતા કહેવાય. બરાબર? હવે તો અહીંયા કપ્પા 1/ρ. તો 1/ρ ને કરતા બનાવો તો આ G સાથે L/a. તો અહીંયા G L/a થઈ જાય કપ્પા. તો વિશિષ્ટ વાહકતા કપ્પા G L/a થઈ જાય. રાઈટ?
હવે જો આનો એકમ શું થાય, તો આનો એકમ, તો વાહકતાનો એકમ શું થયો? વાહકતાનો એકમ સિમન્સ, અને L એટલે જો તમારું મીટરમાં હોય અને આ મીટર સ્ક્વેરમાં હોય તો આનો એકમ, તો એકમ શું થાય? સિમન્સ ઇન્ટુ, અહીંયા મીટર હોય, અહીંયા મીટર સ્ક્વેર હોય, 1 મીટર એટલે સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, અથવા ઘણી વખત સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ પણ લેવાય. ટૂંકમાં વિશિષ્ટ વાહકતા એ એકમ કદની હોય, બરાબર છે? એકમ કદ એટલે પ્રતિ સેન્ટીમીટર કે પ્રતિ મીટર, એટલે પ્રતિ સેન્ટીમીટર કે પ્રતિ મીટરની જે વાહકતા હોય ને એ જ વિશિષ્ટ વાહકતા કહેવાય, બરાબર છે? હવે IUPAC એ વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતા પર્યાયની ભલામણ કરેલી છે. એટલે આપણે છે ને IUPAC પ્રમાણે આપણે આ ચેપ્ટરમાં વિશિષ્ટ વાહકતાને વાહકતા પર્યાય તરીકે જ લેવામાં આવશે. વાહકતા પર્યાય IUPAC પ્રમાણે વિશિષ્ટ વાહકતા પર્યાય પ્રમાણે જ લેવામાં આવે છે. એટલે આપણે આ ચેપ્ટરમાં જ્યાં આપણે એકમ ઉપરથી ઓળખશું, સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય તો સમજી જવાનું વિશિષ્ટ વાહકતા છે, બરાબર છે? ઓન્લી એકમ એનો સિમન્સ હોય તો ત્યારે સમજવાનું કે વાહકતા છે દ્રાવણ, બરાબર? એટલે વિશિષ્ટ વાહકતા અને વાહકતા માટે એટલે આપણે એક જ પર્યાય આવશે વાહકતા, પણ એના એકમમાં જોવાનું. સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય તો સમજી લેવાનું. દાખલામાં એકમ આપેલી છે, સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ કે સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો એકમ આપેલું છે. ઓન્લી એકમ એનો સિમન્સ આપેલો છે તો દાખલા માટે ઓળખવાનું કે તમને G આપેલો છે. દાખલામાં ક્યાંય તમને વિશિષ્ટ વાહકતા ભાગ્ય શબ્દ વાપરશે, બાકી વાહકતા તો વાહકતાનું મૂલ્ય આપ્યું તો એકમ ઉપરથી ઓળખીશું. સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ તો કપા, અને ઓન્લી સિમન્સ તો G. ઓકે, તો આ રીતે એટલે ટૂંકમાં થયું શું? તો કોઈ પણ પદાર્થની વાહકતા સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં, તો સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં ત્યારે જ થાય કે જ્યારે આ એકમ લંબાઈ 1 મીટર હોય, આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, બરાબર છે? અને આ સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ જે તમને આપેલું છે, બરાબર? આ જે સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, તો આ SI એકમ છે, બરાબર? SI એકમ પ્રમાણે. અને આ પણ તમને ખબર હોવી જોઈએ કે 1 સિમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 100 સિમન્સ મીટર ઇન્વર્સ. 1 સિમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 સિમન્સ મીટર ઇન્વર્સ થાય. તો આ હતું વાહકતા અને વિશિષ્ટ વાહકતા. તો આપણે વાહકતા અને વિશિષ્ટ વાહકતાને એકમ દ્વારા ઓળખીશું. ઓકે, ત્યારબાદ જો આ પદાર્થની વાહકતા કયા પરિબળો ઉપર આધાર રાખે, તો પદાર્થની વાહકતા વિશાળ માત્રામાં ચલિત થતી હોય, જુદા જુદા પ્રમાણમાં, બરાબર? એટલે એક તો તમે કયો પદાર્થ લીધો છે ને, કયો પદાર્થ, એ પદાર્થના સ્વભાવ પર આધાર રાખે. પદાર્થના સ્વભાવ, ટૂંકમાં કયા પ્રકારનો પદાર્થ છે એના ઉપર આધાર રાખે. તાપમાન અને દબાણ પર આધાર રાખે. તાપમાન અને દબાણ પર. ટૂંકમાં તમે પદાર્થની વાહકતા છે, કયો પદાર્થ લીધો છે એ પદાર્થના સ્વભાવ પર આધાર રાખે, વિશાળ માત્રામાં ચલિત થતી હોય. અને તાપમાન અને દબાણ પર આધાર રાખે. કયા તાપમાને કયા દબાણે તમે વાહકતાનું માપન કરો છો એના ઉપર આધાર રાખે. એટલે આ પરિબળો ઉપર આધાર રાખે. હવે આજે વાહકતાને આધારે પદાર્થોનું વર્ગીકરણ એવો થિયોરિટિકલ પ્રશ્ન બને, બરાબર? વાહકતાને આધારે પદાર્થોનું વર્ગીકરણ, તો એ જોઈએ આપણે. વાહકતાને આધારે 3 મુખ્યત્વે, બરાબર? તો વાહકતાને આધારે પદાર્થોનું વર્ગીકરણ. વાહકતાને આધારે પદાર્થોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 પ્રકારે થાય. વાહક પદાર્થો, અવાહક પદાર્થો, અર્ધવાહક અને અતિવાહક પદાર્થો. આમ ટોટલ 4 પ્રકારે થાય. એમાં ફર્સ્ટ વાહક પદાર્થો. તો વાહક પદાર્થો કોને કહેવાય, બરાબર? તો જે વિદ્યુતના સારા એવા વાહક હોય, એટલે કે ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓ,
તેમની મિશ્ર ધાતુઓ વિદ્યુત ની ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓની વાહકતા ખૂબ વધારે હોય, વાહકતા ખૂબ જ વધારે, અને તેઓ વાહક તરીકે ઓળખાય. વાહક ધાતુઓ લોખંડ છે, આ બધા વિદ્યુતના સારા એવા વાહક હોય. કેટલીક અધાતુઓનો સમાવેશ થાય, કેટલીક અધાતુઓ જેમાં જેવી કે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક કાર્બનિક પદાર્થો, ગ્રેફાઇટ અને કેટલાક કાર્બનિક પદાર્થો, પોલિમર પણ ઇલેક્ટ્રોનીય વાહક છે. પોલિમર ઇલેક્ટ્રોનીય વાહક, બધા જ પોલિમર ને અમુક કાર્બનિક પદાર્થોમાં અમુક પોલિમર આવે એટલે વાહક પદાર્થોમાં કોનો સમાવેશ થાય? ધાતુ અને મિશ્ર ધાતુઓ, કેટલીક અધાતુઓ જેવી કે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ, કેટલાક કાર્બનિક પોલિમર. કાર્બનિક પદાર્થોમાં એટલે કે કાર્બનિક પોલિમર, અમુક એવા કાર્બનિક પોલિમર છે જે વિદ્યુતના વાહક હોય. બીજું અવાહક પદાર્થો, તો વિદ્યુતનું સારી રીતે વહન ન કરતા હોય એને બધાને અવાહક કહેવાય. કાચ, સિરામિક વગેરે કે જેઓ ઘણી ઓછી વાહકતા ધરાવે, ઘણી ઓછી, લગભગ ગણી શકાય તેવી ઘણી ઓછી વાહકતા ધરાવતા હોય તેમને અવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. અને અર્ધવાહક પદાર્થો, એટલે જેમની વાહકતા, જેમની વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા વાહક અને અવાહકની વચ્ચેની હોય એવા બધા અર્ધવાહક પદાર્થો થાય. એમાં મોટા ભાગે સિલિકોન, પછી આપણે ઈ ચેપ્ટરમાં આવશે, આ ઘન અવસ્થા ચેપ્ટરમાં આવશે ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ જેમની વાહકતા વાહકો અને અવાહકોની વચ્ચે હોય, વાહકો અને અવાહકોની વચ્ચે હોય તેમને અર્ધવાહકો કહેવાય. અને આનો ઉપયોગ છે ને ઇલેક્ટ્રોનીય ઉપકરણોમાં થાય. તેમનો ઉપયોગ ઇલેક્ટ્રોનીય ઉપકરણમાં થાય. આ રીતે સિલિકોન અને ડોપિંગ કરેલ સિલિકોન એટલે શું હોય? તો સિલિકોન છે ને એની સંયોજકતામાં 4 ઇલેક્ટ્રોન હોય, સંયોજકતામાં 4 અને 4 સહસંયોજક બંધ બનાવ્યો હોય. આવો સિલિકોન બધા એકબીજા સાથે જોડાયેલો હોય તો એની સંયોજકતામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય એટલે વિદ્યુતનો ખૂબ ઓછો વાહક હોય. પણ સિલિકોનમાં જો તમે ગેલિયમ ડોપિંગ કરી દો, તો ગેલિયમની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો એક જગ્યાએ છે ને આ રીતે છિદ્ર રહે તો એ છિદ્રને કારણે ઇલેક્ટ્રોનનું વહન થાય. આ રીતે આ વિદ્યુતના વાહક બને. ડોપિંગ કરવું એટલે સિલિકોનમાં વાહકતા વધારવા માટે અન્ય સમૂહના તત્વોને ઉમેરવું, એને ડોપિંગ કહેવાય. આ ગેલિયમ આર્સેનાઇડ છે, એ જ રીતે તમે સિલિકોનની અંદર સમૂહ 15 નું ડોપિંગ કરી શકો, બરાબર, સમૂહ 15 ના તત્વોનું, બરાબર. આ રીતે એલ્યુમિનિયમનું ડોપિંગ કરી શકાય. અને એની પછી જે સિલિકોન ડોપિંગ કરેલો હોય એ વિદ્યુતનો વાહક બને, બરાબર, પણ એની વાહકતા વાહકો અને અવાહકની વચ્ચે હોય એટલે અર્ધવાહક કહેવાય. આના વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર 1 માં આવશે, ઘન અવસ્થામાં. ઓકે, એટલે આ રીતે 3 પ્રકાર. અને હજી એક છે અતિ સુવાહકો, ચોથો પ્રકાર અતિ સુવાહકો. તો અતિ સુવાહકો કોને કહેવાય? નંબર 4
અતિ સુવાહકો, સુપર કંડક્ટર, ટૂંકમાં સુપર કંડક્ટર એટલે કોને કહેવાય તો કે જેમની પ્રતિરોધકતા શૂન્ય હોય, પ્રતિરોધકતા શૂન્ય હોય એટલે અનંત વાહકો અથવા અતિ વાહકો તરીકે ઓળખાય. અતિ વાહકો છે કઈ વાંધો નહીં, સુવાહકો લખાય, પ્રતિરોધકતા શૂન્ય હોય તેમને અતિ વાહકો અથવા અનંત વાહકો કહેવાય. એટલે ખૂબ જ વહન કરતા હોય વિદ્યુતનું, બરાબર. હવે આમાં શું તો કે અગાઉ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ, અગાઉ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ નીચા તાપમાને એટલે કે 0 થી 15 કેલ્વિન, 0 થી 15 કેલ્વિન અતિવાહકો તરીકે જાણીતા હતા. અતિવાહકો તરીકે જાણીતા હતા. આ પણ એમસીક્યુ બને. ધાતુઓ અને મિશ્ર ધાતુઓ કયા તાપમાનના ગાળામાં અતિવાહકો તરીકે વર્તે તો 0 થી 15 કેલ્વિન, બરાબર છે. હવે અસંખ્ય સિરામિક પદાર્થો, જેવા કે અસંખ્ય સિરામિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ 150 કેલ્વિન જેટલા, 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અતિવાહકતા દર્શાવે છે. ઊંચા તાપમાને અતિવાહકતા દર્શાવે. ઓકે, એટલે આવો પણ એમસીક્યુ બને. અસંખ્ય સિરામિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ કયા તાપમાને અતિવાહકતા દર્શાવે તો 150 કેલ્વિન. ધાતુઓ અને મિશ્ર ધાતુઓ કયા તાપમાને તો 0 થી 15 કેલ્વિન. એટલે અતિવાહકો એટલે જેમાં પ્રતિરોધકતા શૂન્ય હોય એ બધાને. એટલે આ રીતે વાહકતાને આધારે પદાર્થોના આ 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. આ 4 પ્રકારે વર્ગીકરણ. ઓકે, ત્યારબાદ જો ધાત્વીય વાહકતા એટલે શું તે સમજાવી તે કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો. ધાત્વીય વાહકતા કોને કહેવાય, બરાબર. તો ઇલેક્ટ્રોનીય વાહકતા એટલે શું, કયા પરિબળો પર આધાર રાખે તો ધાત્વીય વાહકતા કોને કહેવાય. ધાત્વીય વાહકતા તો ધાતુઓ દ્વારા વિદ્યુતનું વહન, થતું હોય ને એને ધાત્વીય વાહકતા કહેવાય. અને ધાતુઓમાં વિદ્યુતનું વહન શેને કારણે હોય તો ઇલેક્ટ્રોનના સંચલનને કારણે, ઇલેક્ટ્રોનની મૂવમેન્ટને કારણે, બરાબર. ધાતુની અંદર ધાત્વિક બંધ હોય, આપણે આ રીતે ભણી ગયા હતા. ધન વીજભારિત કર્નેલ, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, ધન વીજભારિત કર્નેલ, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. તો આ જે ઇલેક્ટ્રોન હોય ને એ સતત પોતાનું સ્થાન બદલતો એક છેડેથી બીજે છેડે. એટલે ઇલેક્ટ્રોનના સંચલનને કારણે ધાતુઓ વિદ્યુતના વાહક હોય. પછી દરેક ધાતુઓ હોય એની વિદ્યુતીય વાહકતા સરખી ન હોય તો ધાત્વીય વાહકતા પર અસર કરતા પરિબળો કયા તો ધાત્વીય વાહકતા પર અસર કરતા પરિબળો તો એક તો તમારું જે ધાતુ છે, બરાબર, એ ધાતુનું બંધારણ કે સ્વભાવ, ધાતુનો સ્વભાવ કે બંધારણ, કેવા પ્રકારનું એનું બંધારણ છે, બરાબર, એના ઉપર આધાર રાખે. ખૂબ પ્રબળતાથી જકડાયેલા હોય તો ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ ઓછું થતું હોય. બીજું, પ્રતિ પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રતિ પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે એના ઉપર આધાર રાખે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે પ્રતિ એક ધાતુ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા એના ઉપર વિદ્યુતીય ધાત્વીય વાહકતા આધાર રાખે. અને થર્ડ, તાપમાન, બરાબર. જો તાપમાન વધે
તાપમાન વધે તો યાદ રાખજો ધાત્વીય વાહકતા ઘટે, ધાત્વીય વાહકતા ઘટે. એનું કારણ શું હોય ખબર? જો ધાતુ હોય ને એમાં આ રીતે ધન વીજભારિત કરનાર વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, એટલે એમાં ગોઠવણી ખૂબ વ્યવસ્થિત જ હોય, ઇલેક્ટ્રોન નિયમિત રીતે મૂવમેન્ટ કરતા જ હોય. પણ તમે તાપમાન વધારો ને એટલે આ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જાય. અસ્તવ્યસ્ત મૂવમેન્ટને કારણે પછી એને વહનમાં અવરોધ નડે, કારણ કે એકબીજા સાથે અથડાય એટલે એની સ્પીડ ઘટી જાય. એટલે તાપમાન વધે ને એમ ધાત્વીય વાહકતા ઘટે, ખાસ ધ્યાન રાખજો. અને તાપમાન જેમ વધે ને એમ અર્ધવાહક હોય ને અર્ધવાહક, તો એની વાહકતા વધે, જ્યારે અવાહકોમાં કાંઈ અસર ન થાય. બરાબર? એટલે તાપમાન પણ અસર કરતું પરિબળ. ધાત્વીય વાહકતામાં તાપમાન વધે અને ધાત્વીય વાહકતા ઘટે. આ બરાબર, આ અસર કરતા પરિબળો છે. અને આની અંદર કેવું હોય, ધાતુમાં ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થાય, બરાબર? ધાત્વીય વાહકોમાં ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થાય, ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થાય અને બીજા છેડેથી ઇલેક્ટ્રોન બહાર આવે. પરંતુ ધાતુનું સંઘટન બદલાય નહીં, ધાતુનું સંઘટન બદલાતું નથી. સંઘટન બદલાય નહીં. સંઘટન એટલે બંધારણ. તમે ધાતુનો તાર લીધો હોય, લોખંડનો તાર, એમાંથી ઇલેક્ટ્રોન એક છેડેથી વહન પામતો હોય અને બીજા છેડેથી બહાર નીકળી જતો હોય, પણ એની અંદર કોઈ એનું સંઘટન બદલાય નહીં, એનું બંધારણ કઈ બદલાય ન જાય. રાઈટ? એટલે આ ખાસ ધ્યાન રાખવું. આપણે આની કમ્પેરિઝન આયનીય વાહકતા સાથે થશે. આયનો દ્વારા વિદ્યુતનું વહન થતું હોય એની સાથે. એટલે ધાતુઓમાં ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થાય અને બીજે છેડેથી બહાર આવે, ધાતુનું સંઘટન બદલાય નહીં. બરાબર? તો આથી ધાત્વીય વાહકતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આજના લેક્ચર નંબર 12 માં રાખીશું. ત્યારબાદ આગળ વધીશું. બરાબર? પછી આવશે આયનીય વાહકતા ને એના ઉપર અસર કરતા પરિબળો ને એ બધાની વાત આવશે. ઓકે, ગુડ બાય, ટેક કેર.